અલક્ષ્મી નાશક ઉપાય. અલક્ષ્મી કે જેને દરિદ્રતા કે નિર્ધનતા કહે છે, લાખો રૂપિયા કમાવવા છતાં પણ જો ધનનો સંગ્રહ ન થતો હોય અથવા દરિદ્રતાનો નાશ ન થતો હોય તો કોઈ પણ મહિનાના શુદ્ધ પક્ષમાં આવતા ગુરુવારના દિવસે સાંજના સમયે જો આ ઉપાય કરવામાં આવે તો અલક્ષ્મીનો નાશ થાય છે. શુદ્ધ ગુરુવારના દિવસે સાંજે એક દક્ષિણાવર્તી શંખ લેવો, એમાં ચોખા, પીળી સરસો અને એક ચાંદીનો સિક્કો, આ બધી જ સામગ્રીને શંખમાં રાખવી અને શંખ સહિત આ બધી જ વસ્તુને લાલ કપડામાં બાંધીને આખી રાત આપણા ઘરના મંદિરમાં મૂકવી. એ પછી શુક્રવારની સાંજે મંદિરમાં ગાયના શુદ્ધ ઘીથી દીવો કરવો અને 11 વાર શ્રી સુક્તમના પાઠ કરવા અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. આ પાઠ થઈ ગયા પછી મા લક્ષ્મીને પ્રાર્થના કરી અને બધી જ વસ્તુને શંખમાંથી લઈ અને લાલ કપડામાં પાછી બાંધીને એ પોટલી ઘરમાં જ્યાં પણ ધનનું સ્થાન હોય તે જગ્યાએ મૂકી દેવી. મા લક્ષ્મી ઉપર પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે. જય માતાજી.